આવો ભોળા ભાઈ આવો. અરે શું આવો ચમ પૈસા પૈસા રહેતા નહીં તો ખારું ભૂવો ભૂવો હોય તો કોઈ યાર દોડાવા જઈએ દોવાના એટલે શું થઈ હે? પૈસા રહેતા નહીં યાર. પહેલા તમે નતા જોતા હું કેટલા વાપરતો તો નતા રહી પેટ્રોલ પુરાવાનો વ્યાજ નહીં. અચ્છા તે ભોળા ભાઈ પહેલા તમે શું કરતા હતા? પહેલા રિક્ષા ફેરવતા હતા. રિક્ષા ફેરવતા હતા. એટલે રિક્ષા ફેરવતા હતા પેસેન્જર બેસતો હતો મય હોવા તો ભાઈ પૈસા તમારા જોડે રહેતા હતા. હા. આ બાઇક ઉપર બેસીને કોણ પૈસા આલે તમને? તોય સારું તો નોકરી ધંધાનું સેટ થવું જોઈએ. ના થાય ને ભાઈ, કાકા તમે તો એન્ટ્રી જ પાડવામાં ફરો હો. રિક્ષા હતી તાણા તમે દાડાના કેટલા કમાતા હતા એટલું મને કહેજો. 300 400 તો પછી 300 400 કમાતા હતા. ઓમાં દાડાનું બહાનું તો તમે પેટ્રોલ લાગતા હશે. ભૂવા જોડે જવાની જરૂર નહીં. તમારા વિચારો બદલો ભોળા ભાઈ કે કઈ રીતે બે પૈસા કમાવાય. મસ્ત રિક્ષામાં કમાતા હતા પણ ના, એન્ટ્રી પાડવી હતી, પાડી લીધી એન્ટ્રી. પાલ લીધી. હવે નહીં ઘરના ને ઘાટના થઈ જાય છે નહીં. તો કોઈ બાઈક આવું કોઈ ઘરાક હોય તો ફરિયાળો તો પાછી રિક્ષા લાવીએ. એ તો હરખું જ થાય ભાઈ. આ બાઈક કોઈ 60 70 માં લે નહીં. અને પેલી રિક્ષાનો ભાવ અત્યારે કેટલો ખબર તને? સીએનજી રિક્ષા લો એટલે 4 લાખમાં પડે. તમારા હપ્તા પતી ગયેલા બધું હતું પણ ના, થોડું વિચારીને ધંધો કરવો પડે આ જમાનામાં ભાઈ. કારણ કે તમે રિક્ષા વેચીને બાઇક લાવ્યા, બાઇક વેચીને રિક્ષા લાવો એટલે કેવી હાલત થાય. ના આમાં મેર પડે ના આમાં મેર પડે. એના કંઈક નોકરી ઓછી કાઢો હવે એટલે ખબર પડે કે રિક્ષા ફેરવતા હતા તો સારું હતું. બરોબર? એટલે ગમે તો નોકરી ઓછી કાઢો.